નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હળવદના સાપકડા ગામે એટલે કે જેઠવા ધારે જ્યાં મોરબી બ્રાન્ચની કેનાલ પસાર થઈ રહી છે, તે કેનાલ પર ભારેખમ વાહનો ઓવરલોડ ડમ્ફરો ચાલવાથી તે કેનાલમાં નુકસાની પહોંચી છે. તેને લઈને કેટલાય ખેડૂતોએ નર્મદા વિભાગમાં રજૂઆત કરી હતી, તેમજ સાપકડા ગ્રામ પંચાયતે પણ રજૂઆત કરી હતી. અને રજૂઆતના પગલે નર્મદા વિભાગે ત્યાં ચાલી રહેલા ભયડિયા 3 જેટલા છે જે તેમાં નોટિસ પણ ફાળવી હતી કે તમારા જે કંઈ ડમ્ફરો છે તે ઓવરલોડ ડમ્ફરો કેનાલ રસ્તા પર ન ચલાવો, જેનું 100 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે ડમ્ફર અહીં ન ચલાવવા. ત્યારબાદ 6 દિવસના બદલે આજે 15, 17, 20 દિવસ થઈ ગયા છે, પરંતુ ડમ્ફર એમને ચાલી રહ્યા છે. ત્યારે વડી કચેરી એટલે કે જિલ્લાની નર્મદાની જે મોરબીની કચેરી છે તેના અધિકારીએ ફરી 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો આ ડમ્ફર બંધ ન થાય તો ત્યાં બેરિકેડ લગાવવામાં આવશે, એટલે કે ત્યાં મોટા વાહનો જે છે તે નહીં ચાલી શકે, ત્યાં માત્ર 4 વ્હીલ અને ટ્રેક્ટર જ ચાલી શકશે. આવા સાંભળી અધિકારી શું કહી રહ્યા છે? ત્યાં વાહન જે કોરીના જે ચાલે છે, અમને અનુમાન છે કે એનાથી જે પ્રેશર આવે એના કારણે કેનાલ તૂટેલ છે, ડેમેજ થયેલ છે. જે અંગે તમામ કોરીવાળાને નોટિસ આપેલ છે. સબ ડિવિઝનના જે ગામિત સાહેબ છે નોટિસ આપેલી છે. અને આગળની કાર્યવાહીમાં અમે ત્યાં બેરિકેડ લગાવવાના છીએ અને પ્લસ જાહેરનામું બહાર પાડી અને ત્યાં પ્રતિબંધ કરવા માટેની કાર્યવાહી કરવાના છીએ. હું છેલ્લા 2 મહિના ત્યાં અહીંયા કેનાલના ચાર્જમાં છું, ત્યારથી ડમ્પર ધ્યાનમાં આવેલું છે. અમે અગાઉ મૌખિક તો ના પાડેલી જ છે, પણ આમ છતાં એ લોકો રોડ યુઝ કરે છે. અને કેનાલ જે હમણાં છેલ્લે આપણે પ્રેસમાં આવ્યું તે પ્રમાણે કેનાલમાં ડેમેજ નુકસાન જણાયેલું હતું. પાણી ચાલુ છે કેનાલનું, નીચેથી જે અમારે જોવું પડે કે કેનાલ બંધ થાય પછી નીચેથી ડેમેજ થયું છે કે શું, એ પ્રમાણે જોઈ અને ત્યારબાદ આગળની કાર્યવાહી અમે કરશું. હાલમાં જે અમારા ડેપ્યુટી સાહેબ છે ને એના મધર છેલ્લા 1 મહિનાથી બીમાર છે, એટલે ગામિત સાહેબ કરીને ત્યાં ચાર્જમાં છે અને 2 વ્યક્તિ એસો છે એવડે એની સાઇટ ઉપર જોઈ છે અને એના દ્વારા જ અમારી વસ્તુ ધ્યાનમાં આવેલી હતી. આમ છતાં એનું સૂચના આપી દઈશ કે આગળની કાર્ય એટલે ગામિત સાહેબ ઓફિસે નથી ત્યાં અને એના વિરુદ્ધ કાર્યવાહી માટે પગલાં લીધેલા છે અમે. ના, ખરેખર કાર્ય કરવાની છે, બેરિકેડ લગાવવાના છે અને જાહેરનામું બહાર પાડી અને પ્રતિબંધ કરશે. 10 દિવસમાં કાર્ય હાથ ધરવામાં આવશે. એમને ફરીથી જે નિયમ છે એ પ્રમાણે પગલાં લેવાના થશે. એવું કે ધ્યાન આવેલ નથી. હાલ પાણી ચાલુ કર્યું પહેલી જૂનથી ત્યાં ગાડી, એટલે ખ્યાલ ના આવે કારણ કે પાણી બંધ થાય તો આખી કેનાલ જોવામાં આવે. ઉપર જે બિલ પાસ નથી થયું કેનાલનું અને એના માટે કોન્ટ્રાક્ટરને મૌખિક જાણ કરેલી છે કે તાત્કાલિક રિપેર કરી આપે. એવું નહીં, સ્ટાફની અછત છે એના માટે થઈને. બે જ અધિકારી છે ત્યાં ગાડી અને 2 સાઇટ ઉપર કામ ચાલે છે. ના, એવું નહીં, એ સમયસર પૂર્ણ થઈ જશે. એવું 10 દિવસમાં શરૂ કરશું અમે.